ની અંદર ચેપ્ટર નંબર 6 એમાં આપણે આગળ વધીએ તો છેલ્લો એક થિયરિટિકલ પ્રશ્ન બાકી છે અથડામણ, અથવા બીજી ભાષામાં કેવું હોય તો સંઘાત. બરાબર, તો ટોપિકનું નામ છે સંઘાત. સંઘાત અથવા અથડામણ, એક્સિડન્ટ છે ને એ એક પ્રકારનું સંઘાત છે. બરાબર, અથવા આપણે કોઈ સાથે અથડાઈએ એ એક પ્રકારનું શું છે? સંઘાત છે. એક મિનિટ. કોઈ સાથે અથડામણ જે થાય તેને શું કહેવાય? સંઘાત. સંઘાતના બે પ્રકાર છે, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. જોજો બરાબર, હું વ્યાખ્યા જોઉં છું. કોઈ પદાર્થ છે, ધારો કે મારી પાસે, એ પદાર્થ જે છે એ બીજા પદાર્થ સાથે અથડાય ત્યારે વેગમાનનું સંરક્ષણ થતું હોય. વેગમાનનું સંરક્ષણ સમજાઈ ગયું તમને? આવી ગયું હશે લગભગ. વેગમાન એટલે p બરાબર mv એવું સૂત્ર છે. બરાબર, તો સંઘાત પહેલાનું વેગમાન સંઘાત બાદનું વેગમાન સમાન મળે તો વેગમાનનું શું થયું? સંરક્ષણ. મેં તમને કીધું ને સંરક્ષણ એટલે તો કે પ્રક્રિયા પહેલા પ્રક્રિયા પછી કેવું મળવું જોઈએ? સમાન મળવું જોઈએ. તો પ્રક્રિયા પહેલા અને પછી જો સમાન મળતું હોય તો એને શું કહેવાય? સંરક્ષણ કહેવાય. તો વેગમાન એટલે mv, બરાબર, એનું સંરક્ષણ. તો હવે બે પ્રકાર શું છે? સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક કોણ કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો કે જે સંઘાતમાં, વ્યાખ્યા બરાબર સાંભળો, જે સંઘાતમાં સંઘાત પહેલાની કુલ ગતિ ઊર્જા જોજો, કારણ કે ગતિ ઘટતો ને એટલે ગતિ ઊર્જા, અને સંઘાત બાદની કુલ ગતિ ઊર્જા એટલે કે કુલ ગતિ ઊર્જાનું શું થતું હોય? સંરક્ષણ થતું હોય. વેગમાનનું તો બેમાં સંરક્ષણ થશે. અસ્થિતિસ્થાપક હોય તો ભલે અને સ્થિતિસ્થાપક હોય તો ભલે, વેગમાનનું બેમાં સંરક્ષણ થશે. પણ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપકમાં ડિફરન્સ શું? તો કે જે પદાર્થ છે ઈ કોઈ અથડાય કોઈ સાથે ત્યારે સંઘાત પહેલાની ગતિ ઊર્જા, સંઘાત કુલ ગતિ ઊર્જા અને સંઘાત બાદની કુલ ગતિ ઊર્જા નું જો સંરક્ષણ થતું હોય, એટલે કે આ ગોળો જે છે એને ઓલાને સંપૂર્ણપણે ગતિ ઊર્જા આપી દેતો હોય, જો સંરક્ષણ થતું હોય તો આવા પ્રકારના સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. શું કીધું મેં તમને? તો કે કોઈ સંઘાત દરમિયાન સંઘાત પહેલાની ગતિ ઊર્જા, કુલ ગતિ ઊર્જા અને સંઘાત બાદની કુલ ગતિ ઊર્જા નું સંરક્ષણ થતું હોય તો આવા સંઘાતને શું કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત. હવે અસ્થિતિસ્થાપક કોને કહેવાય? તો કે કોઈ પદાર્થનું સંઘાત થતું હોય તે દરમિયાન પદાર્થની કુલ ગતિ ઊર્જા પ્રારંભિક, સંઘાત બાદની કુલ ગતિ ઊર્જા સમાન ન મળતી હોય. સમાન ન મળતી હોય એટલે તો કે ગતિ ઊર્જાનું અન્ય આંતરિક ઊર્જામાં રૂપાંતર થઈ જતું હોય, ઉષ્મા ઊર્જામાં ઘર્ષણને લીધે કે ગમે એમ. બરાબર, તો કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય ને તો આવા પ્રકારના સંઘાતને શું કહેવામાં આવે છે? અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. જો બેમાં ડિફરન્સ કરે કહી દઉં તમને. સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય, અસ્થિતિસ્થાપકમાં વેગમાનનું સંરક્ષણ થાય. સ્થિતિસ્થાપકમાં પહેલા અને પછી કુલ ઊર્જા સમાન મળવી જોઈએ, અસ્થિતિસ્થાપકમાં પહેલા અને પછી કુલ ઊર્જા સમાન મળતી નથી. ખ્યાલ આવ્યો? આ બહુ સરસ ઉદાહરણ છે, મેથેમેટિકલ સ્ટેપ છે. નિરાતે ગણતરી કરવી, નિરાતે પ્રશ્ન 2-4 વાર વાંચી પછી મોઢે લખવો, કારણ કે આનું જે સૂત્ર યાદ રાખવું ને એ બહુ અગત્યનું છે. સૂત્ર બહુ મોટા સૂત્ર આવે છે. હવે એક સૂત્ર તમને યાદ રહી ગયું પણ બીજું સૂત્ર યાદ રાખવા જાશો તો પેલું ભૂલી જાય. શું કામ? તો કે પહેલામાં શું હતું, બીજામાં શું હતું ને એ ભૂલાવાની શક્યતા મેક્સિમમ રહેશે. બરાબર, તો હું તમને અહીંયા સૂત્ર સાબિત કરીને બતાવું છું. આ સૂત્ર તો સાબિત કરીને બતાવશો પણ ધ્યાનમાં શું રાખવાનું? સૂત્ર યાદ રાખવાના છે. નહીંતર સંઘાતના દાખલા આપણા રીતે થશે નહીં. બરાબર, હું તમને સૂત્ર સાબિત કરીને પછી કહીશ કે જો આવો ડિફરન્સ હોય છે, એટલે યાદ રાખવું ખૂબ કેવું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. તો શરૂઆત કરીએ આપણે. ધારો કે બે પદાર્થ છે આપણી પાસે. એક m1 દળ ધરાવતો
એક m2 દળ ધરાવે. m1 દળનો વેગ છે ને ધારો કે આ દિશામાં v1 છે. m2 નો વેગ છે ને આ દિશામાં કેટલો છે v2. આ પ્રક્રિયા છે સંઘાત પહેલાની પ્રક્રિયા છે. સંઘાત બાદની વાત કરીએ. m1 આ છે m2. હવે કોઈ વસ્તુ ભટકાય તો દળમાં કે ફેરફાર ન દળ એનું રહે પણ એના વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય એટલે શું કીધું? ધારો કે આ નવો વેગ મળે v1 ડેશ, અહીં નવો વેગ મળશે v2 ડેશ. v1 માંથી v1 થઈ ગયું ડેશ, v2 માંથી v2 ડેશ થઈ ગયું. આ છે સંઘાત બાદ. બે પદાર્થ હતા, ધારો કે ધીમો હાલે છે પેલો, આ બીજો ફાસ્ટ હાલે છે, એને સાથે ભટકાઈ ગયો એટલે સંઘાત પેલા v1 ને v2 વેગ એટલે ભટકાય એટલે બેના વેગમાં ફેરફાર થાય. ભટકાય એટલે પાછો આનો વેગ v1 ડેશ થઈ ગયો, આનો વેગ કેટલો થઈ ગયો v2 ડેશ. ખ્યાલ આવ્યો? સ્થિતિસ્થાપક સંઘાત માટે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને વેગમાન સંરક્ષણના નિયમ પરથી અવરોધ બરાબર સ્ટેપ બધાય. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય? વેગમાન સંરક્ષણના નિયમ પરથી તો કે પ્રારંભિક કુલ વેગમાન અને અંતિમ કુલ વેગમાન બે કેવું મળતું સમાન. તો પ્રારંભિક કુલ વેગમાન કેટલું? તો પ્રારંભિક એટલે કોને કહેવાય? સંઘાત પહેલા. તો સંઘાત પહેલા વેગમાન કેટલું? તો m1 v1 પ્લસ m2 v2. પ્રારંભિક કુલ વેગમાન કેટલું? વેગમાન એટલે mv થાય, બરાબર? કુલ વેગમાન m1 v1 પ્લસ m2 v2. અંતિમ કુલ વેગમાન કેટલું? તો m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. ઈ બે કેવા થાય? સમાન. તો શું થયું? વેગમાનનું સંરક્ષણ. આ સમીકરણ કેટલા આપે છે? ખ્યાલ આવે? બરાબર. કાઈ ગોખવાની વાત કે આવતી જ નથી, ગોખવાનું છે નહીં, નહીતર આમાં કે આવડશે નહીં, બરાબર? તો m1 v1 m2 v2 m1 v1 ડેશ m2 v2. જો આ ડેશ છે ને ધ્યાન રાખજો, ભૂલ ન થાય. પછીનું સ્ટેપ શું વિચારું છું? તો કે m1 વાળા સ્ટેપ આ બાજુ ભેગા કરતો, m2 વાળા સામે જવા. તો m1 v1 આ m1 વાળા આ બાજુ લીધો હોય માઈનસ m1 v1 ડેશ, આ m2 v2 ડેશ તો એમનો છે, આ m2 વાળા સામે જવા દે માઈનસ m2 v2. શું થયું? આ બાજુ m1 વાળા સ્ટેપ ભેગા કરી દીધા, આ બાજુ m2 વાળા સ્ટેપ ભેગા કરી દીધા. m1 v1 તો આ બાજુ છે, આને લઈ આવવો પડે, માઈનસ થાય. આ બાજુ m2 v2 છે, આને આ બાજુ લઈ લો તો e માઈનસ થાય. કોમન શું નીકળે? જો m1 કોમન v1 માઈનસ શું થઈ ગયું? v1 ડેશ ઇક્વલ ટુ આ શું કોમન નીકળે? m2 v2 ડેશ માઈનસ શું થઈ ગયું? v2. આ સમીકરણ નંબર શું લેશું આપણે? 2. બરાબર? આ રીતના મળશે. હવે આગળ સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ લેતા. સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ લેતા. હું અત્યારે જે મેળવું છું ને સ્થિતિસ્થાપક સંઘાત માટે મેળવું છું. તો જ મેં કીધું ને કે વેગમાન અને ગતિ ઊર્જા, પ્રારંભિક ને કુલ ગતિ ઊર્જા, અંતિમ કેવી રીતે સમાન રહેવી જોઈએ, બરાબર? વેગમાનનું સંરક્ષણ લઈ લીધું. હવે હું લઉં છું કોણ? ગતિ ઊર્જાનું સંરક્ષણ. તો ગતિ ઊર્જાના સંરક્ષણમાં શું થાય? તો પ્રારંભિક ગતિ ઊર્જા m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ સ્ક્વેર થશે. બરાબર? જો આ કે m1 v1 હતું, પણ અહીંયા v નો સ્ક્વેર કરી 1/2 કોણ થયું? શું થઈ ગયું? ગતિ ઊર્જા થઈ ગઈ 1/2 v સ્ક્વેર. હવે 1/2 બધાને કેન્સલ થઈ ગયું. વધે શું? m1 v1 સ્ક્વેર પ્લસ m2 v2 સ્ક્વેર ઇક્વલ ટુ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ m2 v2 ડેશ સ્ક્વેર. આવું વધે. હવે અહીંયા આપણે શું કર્યું? જો એક બાજુ m1 પર અને બીજી બાજુ m2 પર, અહીંયા m1 વાળા સ્ટેપ ભેગા કરી m1
v1 square minus m1 v1 dash square equal to m2 v2 dash square minus m2 v2 square. જો જી m1 v1 square minus m1 v1 dash square m2 v2 dash square minus m2 v2 square. હવે આમાં શું થાય ખબર છે? કોમન નીકળે. જો શું કોમન નીકળે તો કે આમાંથી m1 કોમન નીકળે તો અહીં m1 કોમન કાઢો શું વધે v1 square minus v1 dash square equal to અહીં m2 કોમન કાઢો તો શું થાય v2 dash square minus v2 square આવું થાય. બરાબર, જેને આપણે સમીકરણ નંબર આપશું 3 સમીકરણ 3/2 કરતા હવે યાદ રાખજો આપણે શું મેળવવું છે સંગાત બાદ બંને ગોળાનો વેગ મેળવવો છે એટલે v1 ડેશ અને v2 ડેશ સંગાત બાદ v1 ડેશ અને શું છે v2 ડેશ ઈ આપણે મેળવવું છે. તો ઈ મેળવવા માટે આપણે બધી પ્રોસેસ કરીએ છીએ. તમને એમ થાય આ શું કામ અહીંયા ભાઈગાન શું કામ ગુણ્યા ઈ ભાઈગાન ગુણ્યા એટલા માટે કારણ કે આમાં ડાયરેક્ટ v2 ડેશ કરતા કહેવાય ન થાય v1 ડેશ કરતા કહેવાય ન થાય તો આ બધી પ્રોસેસ કરવી પડે. તો પ્રોસેસમાં 3/2 પેરા 3/2 કરવામાં આવે શું થાય તો 3 એટલે આ અહીં m1 v1 square minus v1 dash square છેદમાં m1 v1 minus v1 dash ડાબી બાજુનો ગુણોત્તર જમણી બાજુનો ગુણોત્તર equal to m2 v2 dash square minus v2 નો square છેદમાં m2 v2 minus v1 તો v2 minus v2 dash minus v2 આ કે સુધી. હવે એક વસ્તુ સમજો તો આ v1 square minus v1 dash square છે એને હું આમ v1 minus v1 dash અને v1 plus v1 dash આવું લખી શકું છું. સ્ક્વેર છે ને v1 square minus v1 dash square અને v2 dash square minus v2 square એવું છે તો અહીંયા એવું લખી શકું v1 minus v1 dash plus v1 minus v2 dash અહીંયા v2 dash minus v2 dash plus v2 તો જો જી અહીં માઈનસ વાળું સ્ટેપ તો અહીંયા ઉપર આવે આ સ્ટેપ છે હું અહીં લખું તો આ માઈનસ ને આ માઈનસ વાળું સ્ટેપ કેન્સલ થઈ જાય અહીં ખાલી વધે શું ઉપર તો કે v1 plus v1 dash અહીંયા માઈનસ વાળું સ્ટેપ કેન્સલ થાય તો અહીંયા વધે v2 dash plus v2 આવું વધે. તો આને નામ આપશું આપણે સમીકરણ નંબર 4. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ટૂંકમાં આપણી પાસે નામ હોય x² - y² તો આને આપણે લખાય x + y x - y પણ સેટમાં x - y તો છે તો કેન્સલ થઈ જશે પ્લસ વાળું સ્ટેપ વધે આ બાજુ પ્લસ વાળું હોય આ બાજુ પ્લસ વાળું સ્ટેપ વધ્યું છે. બરાબર. હવે શું કરશું સમીકરણ નંબર 4 ગુણ્યા m1 કરતા એવું ફરજિયાત નથી m1 કરો m2 કરો તો યાર મેં એવું કીધું કે સમીકરણ નંબર આપણી પાસે 4 છે ને એની સાથે શું ગુણવું છે આપણે m1 ગુણવું છે. સમીકરણ નંબર 4 સાથે m1 ગુણતા તો ડાબી બાજુ શું થાય તો કે m1 v1 ડેશ બરાબર m1 v2 ડેશ પ્લસ m1 v2 આવું થાય. આને સમીકરણ નંબર આપણે 5 આપીએ. સમીકરણ 4 સાથે m1 ગુણતા તો અહીં m1 v1 પ્લસ m1 v1 ડેશ m1 v2 ડેશ m1 v2 સમીકરણ 5 ને 1 માં ઉમેરતા જો હું મેં શું કીધું મારે v1 ડેશ ને v2 ડેશ મેળવવું છે ને એટલે આ બધી પ્રોસેસ કરું છું. બરાબર. શું કીધું સમીકરણ 5 ને 1 માં ઉમેરતા આ 5 નું છે ને એને 1 માં ઉમેરવું હોય તો શું કરવું પડે તો તમને એટલી ખબર પડવી જોઈએ કે ડાબી બાજુ ભાગ છે ને એનો સરવાળો ડાબી બાજુ લખવાનો અને જમણી બાજુનો ભાગ છે એનો સરવાળો કઈ બાજુ લખવાનો જમણી બાજુ લખવાનો.
ઉમેરતા. તો આ ડાબી બાજુ ઉમેરે ને જમણી બાજુ ઉમેરે. તો 5 માં 5 ને 1 માં ઉમેરવો તો 5 આપણી પાસે 1 નું ડાબી બાજુનું આમ છે m1 v1 પ્લસ m2 v2. હવે આ ડાબી બાજુ ઉમેરી દઈએ પ્લસ m1 v1 પ્લસ m1 v1 ડેશ. m1 v1 પ્લસ m1 v1 ડેશ ભૂલાઈ નહીં જોજો ખાસ ઇક્વલ ટુ જમણી બાજુ લે તો અહીંયા શું છે m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ પ્લસ m1 v2 ડેશ પ્લસ m1 v2. જો શું કીધું m1 v1 પ્લસ m2 v2 ડાબી બાજુ m1 v1 પ્લસ m2 v1 ડેશ એટલે ઉપરનું સ્ટેપ થી નીચેનું સ્ટેપ m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ પ્લસ m1 v2 ડેશ પ્લસ m1 v2. ચાલો શું કેન્સલ થઈ ગયું બધી સામ આવતું હોય કેન્સલ થઈ ગઈ m1 v1 ડેશ m1 v1 ડેશ સુધી કેન્સલ થઈ ગયું. હવે શું કરશું તો કે અહીંયા m1 v1 આ બે છે તો હું આ ટોટલ લખી શકું 2m1 v1 લખી શકું પ્લસ m2 શું લખી શકાય v2 બરાબર. હવે એક સ્ટેપ v2 વાળો આ બાજુ છે એને હું આ સાઈડ લઈ લઉં તો માઈનસ m1 v2 થાય ઇક્વલ ટુ સામે વધ્યું શું તો તે m2 v2 ડેશ પ્લસ m1 v2 ડેશ આવું થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં બરાબર. તો હવે જો શું થશે તો હું અહીંયા 2m1 v1 લખું પ્લસ આમાં શું કોમન નીકળે v2 કોમન કાઢું m2 માઈનસ શું થઈ ગયું m1 ઇક્વલ આમાંથી શું કોમન નીકળે v2 ડેશ તો m1 પ્લસ શું થયું m2. સ્ટેપ જોજો ખાસ કોઈ પણ પ્રકારની થોડી કે ભૂલ થવી જોઈએ નહીં. શું કહ્યું તો કે 5 ને 1 માં ઉમેરી દીધું એટલે આવો સ્ટેપ જોયું કે માં બે સરખા હતા ને એને આપણે શું કરી દીધા કાઢી દીધા m1 v1 2m1 v1 આ બાજુ m2 v2 m1 આ v2 વાળો સ્ટેપ જે છે એ બરાબર ઓલી સાઈડ છે આ બાજુ v માઈનસ m1 v2 તો વેચુનિયા સામે કેટલું તો કે m2 v2 ડેશ પ્લસ m1 v1 ડેશ. હવે આ m1 આ v2 m1 m2 માઈનસ m1 m1 આમાં v2 કોમન ગયું સામેની સાઈડ v2 ડેશ કોમન. હવે આપણે મેળવવું છે ખરેખર શું v2 ડેશ મેળવવું છે કે નહીં તો આપણે જે મેળવવું છે એ v2 ડેશ મેળવવું છે તો v2 ડેશ નો કરતા કરી દો બરાબર. આને છેદમાં આના છેદમાં મૂકવાનું આના છેદમાં મૂકવાનું શું કામ તો કે કોમન કાઢી પાછું ગુણી શકો એટલે માટે તો કે આ જે ગુણાકાર છે બેયના છેદમાં છે શું થાય તો કે 2m1 m1 m2 into v1 plus m2 minus m1 by m1 plus m2 into v2. આ સમીકરણ મેળવ્યું સંગાત બાદ બીજા ગોળાનો વેગ એટલે v2 ડેશ જે છે ને એ આપણે મેળવ્યું થઈ ગયું. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. જો જે પ્રારંભમાં તમને બેના વેગને બેના દળ આપેલા હોય પહેલાનું દળ બીજાનું દળ પહેલાનો વેગ બીજાનું દળ પહેલાનું દળ બીજાનું દળ તો આ બધું આપેલું હોય તો તમે ડાયરેક્ટ બીજા ગોળાનો વેગ ડાયરેક્ટ મેળવી શકો. પણ આ સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર બહુ કોમ્પ્લિકેટેડ છે. અત્યારે કોમ્પ્લિકેટેડ ન લાગે અત્યારે તમે ગમે એમ કરી ગોખી નાખો ધારો ગમે એમ કરીને તમે ગોખી નાખો પણ આ v2 ડેશ ની જગ્યાએ v1 ડેશ નું મળશે એટલે કન્ફ્યુઝન થશે. શું કામ કન્ફ્યુઝન થશે શું કામ ખબર જો અહીંયા છે ને v2 છે ને v1 થઈ જાય m2 m1 છે ને m1 m2 થઈ જાય અહીંયા 2m1 છે ત્યાં 2m2 થઈ જાય. તો હવે જો જે વિચારો તો એ યાદ રાખવું ની બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે આ સૂત્ર જે છે એ યાદ રાખો એના પરથી બીજું તમે સૂત્ર યાદ રાખી શકો. હવે આપણે v1 ડેશ મેળવીએ કે સંગાત બાદ બીજા ગોળાનો વેગ કેટલો તો જો જે સમીકરણ 4 ની અંદર અહીં લખી શકાય સમીકરણ 4 પરથી તો 4 જે છે એ આવું હશે એમાં v2 ડેશ ની કિંમત આપણી પાસે ઓલરેડી છે કે નહીં છે. શું મેળવવું છે v1 ડેશ મેળવવું છે તો હું અહીં લખી શકું v1 ડેશ બરાબર
આ v1 છે સામે લઈ માઈનસ v1 પ્લસ v2 પ્લસ v2 ડેશ કાઈ નથી v1 ડેશ ને મેં મારે v1 ડેશ મેળવવું છે v1 ડેશ ને કરતા કરી દીધા તો કરતા કરી દીધા તો v1 ડેશ કરતામાં v1 ખાલી છે એ સામે રહી ગયો માઈનસ થઈ ગયું હવે કિંમત મૂકું છું તો v1 ડેશ છે માઈનસ v1 પ્લસ v2 એમનું v2 ડેશ જે છે ને એની કિંમત આટલી મૂકવાની શું મૂકી શકાય તો કે 2m1 by m1 plus m2 into v1 plus m2 minus m1 by m1 plus m2 into v2 શું મૂક્યું મેં કિંમત મૂકી v2 ડેશ ની આ જે v2 ડેશ છે એની કિંમત ખાલી મૂકી હવે શું કરશું v2 ડેશ ની કિંમત મૂકી જો જે બે સ્ટેપ જો અહીંયા મારી પાસે v1 છે અહીંયા શું છે v1 છે કે નહીં તો આ પહેલું સ્ટેપ અને આ બીજું સ્ટેપમાંથી v1 કોમન નીકળે તો v1 કોમન નીકળે તો હું આવું લખી શકું છું 2m1 by m1 plus m2 minus 1 v1 લખાય કે નહીં એવી રીતના આવે તો કે જો જે ખાલી હું એટલું જ રાખું 2m1 m1 plus m2 v1 minus v1 આ આખું સ્ટેપ અને એટલું જ રાખવું તો હવે જો એમાં v1 કોમન કાઢો તો 2m1 છેદમાં m1 plus m2 minus 1 v1 થઈ ગયું બરાબર પ્લસ v2 વાળું સ્ટેપ કયું છે આ એક આ તો હવે એમાં શું થશે તો m2 minus m1 by m1 plus m2 plus 1 into જો જાવું થાય આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં v2 બાદ કરો તો આ v2 બાદ બહાર આવી એટલે +1 અને પ્લસ આવું બરાબર રાઈટ બધું ચાલો હવે શું થાય જો જે લસા લઈએ આપણે પહેલામાં કેટલો લસા લઈએ m1 m2 તો અહીંયા થાય 2m1 minus m1 minus m2 આવું થાય ત્યારે m1 plus m2 એમ કોણ તો minus m1 minus m2 થાય into n થાય d1 plus m1 plus m2 છેદમાં m1 plus m2 into v2 અહીંયા m1 plus m2 લસા લીધું m1 plus m2 અહીં ઉડી જાય બરાબર તો into શું થઈ ગયું v2 એક મિનિટ ઓકે ચાલો અહીંયા શું થશે 2m1 minus m1 એટલે ખાલી m1 વધે બરાબર તો હું આ સ્ટેપ લખું છું v1 ડેશ બરાબર m1 minus m2 by m1 plus m2 into v1 શું થયું 2m1 માંથી m1 બાદ કરો એટલે ખાલી m1 વધે minus m2 છે એટલે m1 minus m2 m1 plus m2 into v1 plus m1 plus m2 minus કેન્સલ થઈ જાય તો m2 plus m2 2m2 m1 plus m2 into શું વધે b2 સંગાત બાદ બીજા ગોળાનો વેગ જો આમાં ડિફરન્સ જો અહીં d1 છે તો અહીંયા d2 છે જો m1 m2 minus m1 છે તો m1 minus m2 છે છેદ તો બરાબર છે અહીં 2m1 v1 તો 2m2 v2 તો સંગાત બાદ પહેલા ગોળાનો વેગ અને સંગાત બાદ બીજા ગોળાનો વેગ એટલો મળશે બરાબર
પ્રોસેસ થી સંઘાત બહાર થાય આવા ગોળાઓના વેગ જે છે આપણે મેળવી શક્યા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ છે v1 ડેશ, આ શું થશે? v2 ડેશ. આ રીતનું પ્રાપ્ત થશે. બરાબર. યાદ છે, બરાબર રાખવાનું છે. હવે જો અલગ અલગ કિસ્સાઓ વિચારીએ. શું કિસ્સાઓ વિચારશો? ધારો કે બે દળ સમાન હોય. ધારો કે તમે સંઘાત કરો છો m1 m2, તો આનો વેગ શું છે? v1 ડેશ. સોરી, અહીં હું લખું છું આ m1 છે, આ શું છે? m2. આનો વેગ શું છે? v1 છે. આનો વેગ શું છે? v2. સંઘાત બાદ m1 v1 ડેશ, સંઘાત બાદ m2 v2 ડેશ. બરાબર, આવું છે. ધારો કે બે દળાઓ જે છે અથવા બે પદાર્થ છે એના દળ સમાન છે. દળ કેવો હોય? સમાન. દળ સમાન હોય તો સંઘાત બાદ એનો વેગ કેવો? સંઘાત બાદ એટલે v1 ડેશ અને v2 ડેશ કેવો? તો જુઓ, દળ સમાન એટલે હું m1 બરાબર શું લખી શકું? m2 અથવા m2 બરાબર શું લખી શકું? m1. ચાલો, હું હવે મેળવું છું દળ જ્યારે સમાન હોય ત્યારે સંઘાત બાદ v1 ડેશ મેળવું. સંઘાત બાદ પહેલા ગોળાનો વેગ કેવો? તો જો m1 બરાબર m2 મૂકો, આ m2 મૂકું તો m2 માઈનસ m2 આખો 0 થઈ ગયું. ચાલો નીકળી ગયું. બરાબર. અહીંયા m2 મૂકું તો અહીંયા m2 મૂકું તો છેદમાંથી જઈશું 2m2 અને અંશમાં 2m2 છે એ કેન્સલ થઈ જાય. બધે ખાલી શું? v2. એની રીતના અહીંયા ગયો v2 ડેશ. તો સંઘાત બાદ બીજા ગોળાનો વેગ શું? તો m1 બરાબર m2. ચાલો m1 બરાબર m2 મૂકો. m1 બરાબર m2 એટલે 2m2 છેદમાં 2m2 થાય. m1 બરાબર m2 મૂકો એટલે તો આખું કેન્સલ થઈ જાય. વધે શું? ખાલી કેન્સલ એટલે ઉડી જાય એટલે વધે 1 1 એટલે શું એટલે v1. અહીંયા મૂકો m1 બરાબર m2 તો ઉપર 0 થઈ જાય. 2 m2 m2 એટલે આખું સ્ટેપ શું થઈ ગયું? 0. તો શું થયું? જો v1 ડેશ બરાબર v2, v2 ડેશ બરાબર v1. જો તમારે એવું કહેવાનું કે બંને ગોળાના દળ સમાન હોય તો સંઘાત બાદ બંને ગોળાના વેગ અદલ બદલ થાય. અદલ બદલ થાય એટલે તો કે v2 જે છે ને v1 ડેશ નો v2 છે v1 ડેશ થઈ જાય અને v1 જે છે ને v2 ડેશ થઈ જાય. બીજો વેગ જે છે v1 ડેશ એટલે પહેલા ગોળાનો વેગ છે કેટલો થઈ જાય? v2 જેટલો થઈ જાય. એટલે એ બીજા ગોળાનો વેગ જેટલો થઈ જાય અને બીજા ગોળાનો વેગ છે ને એ પહેલા ગોળા જેટલો થઈ જાય. જો v2 ડેશ છે v1 થઈ જાય, v1 ડેશ છે શું થઈ જાય? v2. અદલ બદલ થાય. એટલે હું એમ કહું કે આ મારી પાસે ધારો કે 1 મીટર પર સેકન્ડ હોય અને આ મારી પાસે ધારો કે 2 મીટર પર સેકન્ડ. ક્યારે? તો કે સંઘાત પહેલા બંનેના દળ સમાન હોય ત્યારે આ 1 મીટર પર સેકન્ડ છે અને 2 મીટર પર સેકન્ડ છે. સંઘાત બાદ તો કે પહેલાનો વેગ છે ને એ આને મળી જાય એટલે બીજાનો વેગ કેટલો થઈ જાય? 1 મીટર પર સેકન્ડ અને બીજાનો જે છે પહેલાનો મળે એ કેટલો થઈ જાય? 2 મીટર પર સેકન્ડ. એટલે વેગ અદલ બદલ થાય. તો પહેલાનો વેગ બીજાને મળી ગયો, બીજાનો વેગ પહેલાનો મળી ગયો. ત્યારે એવું કે ત્યારે તો કે બંનેના દળ છે એ કેવા હોય? સમાન હોય. ત્યારે વેગ કેવો થઈ જાય? અદલ બદલ થઈ જાય. હવે એના પછીનો કિસ્સો વિચારીએ. કેવો કિસ્સો? m2 greater than m1. આનો મતલબ શું? m1 નાનો હોય, m2 ખૂબ જ મોટો હોય. m1 નાનો હોય અને m2 છે એ ખૂબ જ કેવો હોય છે? મોટો હોય છે. તો v1 ડેશ માં જોવો m2 greater than m1. m2 ખૂબ નાનો મોટો હોય અને m1 બહુ નાનો હોય. હવે આ દળો જે છે આની સાથે અથડાય ત્યારે શું થાય? ત્યારે અથડામણ બાદ આનો વેગ v1 ડેશ થી આનો વેગ શું થઈ ગયો? v2 ડેશ. તો આનો વેગ v1 ડેશ છે એ કેટલો મળે? જોવો જી. તો v1 ડેશ માટે વિચારીએ આપણે. ચાલો, આનો મતલબ શું થાય ખબર? m2 ખૂબ જ મોટો હોય ને ગ્રેટર દેન m1 એટલે જે નાનો હોય ને એનું દળ તમે આવું ગણી શકો. એનું
દળ તમે શું કરી શકો? અવગણી શકો. તો m2 ની સાપેક્ષે m1 નું દળ તમે શું કરી શકો? અવગણી શકો. તો m2 ની સાપેક્ષે m1 નું દળ તમે અવગણી શકો તો m1 કેન્સલ થઈ જાય. તો ચાલો અહીં m1 કેન્સલ થઈ ગયું. અહીં શું થઈ ગયું? m1 કેન્સલ થઈ ગયું. એટલે આને અવગણી નાખ્યું ટૂંકમાં. m1 અવગણી નાખ્યું એ ધ્યાનમાં ન લ્યો. એ ધ્યાનમાં ન લ્યો એટલે -m2/m1 m2 વધે તો m2 કેન્સલ થઈ જાય -v1 પ્લસ અહીંયા m1 કાઢી નાખો તો અવગણી નાખો. m2 કેન્સલ થઈ ગયું. m2 કેન્સલ થઈ જાય તો શું વધે? 2v2 શું કીધું કે જો m2 કરતા m1 ખૂબ જ નાનો હોય તો સંઘાત બાદ નાના દળાનો વેગ એટલો થાય -v1 + 2v2 જેટલો થાય. બરાબર? શું કામ -v1 એવું હોય? તમને ખબર પડી જવી જોઈએ કે આનો વેગ જો આ દિશામાં v જેટલો હોય ને તો નાનો દળો આની સાથે ભટકાય ને તો આને કાઈ ન થાય. મોટા નાનો છે ને પાછો આમ પાછો ફરે એટલે વેગ કેવો થાય? -v1. બરાબર? એટલે આ સૂત્ર તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કારણ કે તમને MCQ જ્યારે સામે ટેસ્ટ થાય ને ત્યારે કોણ મોટું કોણ નાનું એ ઉપરથી તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચાલો હવે મેળવી v2 ડેશ. અહીંયા બીજો કોને કાઢવાનું ટૂંકમાં m1 ને. ચાલો m1 કાઢો. અહીં m1 કાઢો તો આખું 0 થઈ ગયું. ટૂંકમાં આને તમે નિગ્લેક્ટ કરી દો એટલે આખું શું થઈ ગયું? 0. બરાબર? તો આ 0 થઈ ગયું. આ 0 ઉપર નીચે 0 એટલે આ સ્ટેપ થઈ ગયું. ચાલો આ કાઢો m1 આ કાઢો શું હોય? m2/m2 1 શું હોય? v2 ના વેગમાં કાઈ ફેર નહીં પડે. જો v2 નો વેગ એમ ન રહેશે. શું કામ? તો કે કોઈ તો મોટો છે. એક હાથી હોય એને ઉંદેડો ભટકાય. હવે તમે વિચારો ઉંદેડાની પરિસ્થિતિ બગડી જાય કે હાથીની પરિસ્થિતિ બગડી જાય? હવે આમ ગમે એટલી સ્પીડથી હાથી જતો હોય તમે કોઈ સાયકલ વાળો ભટકાય ને તો હાથીનો વેગ જે છે એ એમ ન રહેશે. હાથીના વેગમાં કઈ ફેર પડે નહીં. તો જે v2 ડેશ છે ને v2 જે છે ને એનું શું મળશે? v2 ડેશ. પણ નાનું જેનું દળ હોય એનો વેગ બદલે એટલે v1 ડેશ જે છે ને એનો વેગ શું થઈ ગયો? બદલે. આવી રીતના તમે તમારી રીતના m1 greater than m2 માટે મેળવી શકો. આવડશે કરતા ઈ હોમવર્કનો. બરાબર? આપણે લખ્યું નથી એમાં પણ ઈ કેમાં દઈ દઈશું આપણે હોમવર્ક. હવે આગળ વધીએ. હવે અત્યાર સુધી જે વાત કરી ને બધી કેવી બે ગતિમાં હોય તેવી. ધારો કે આપણી પાસે આ જે છે ને m1 ઈ ગતિમાં છે. m2 જે છે ને એ સ્થિર છે. ધારો કે v1 વેગ છે એ ગતિમાં છે. બીજો પદાર્થ m2 જે છે ને એ v = 0. v2 બરાબર ધારો કે શું છે? 0. બરાબર? આનો મતલબ શું ખબર છે? કોઈ પદાર્થ છે આ દિવાલ છે. આ દિવાલ કાં તો કે વેગ 0 ઊભી દિવાલ સાથે કઈ ભટકાવવામાં. બરાબર? તો દડો છે દિવાલ સાથે ભટકાવો તો દડાનો વેગ v1 હોય દિવાલનો વેગ તો 0. તો હું અહીં મેળવું છું શું મેળવું છું? તો કે v1 ડેશ મેળવું છું. ક્યારે? તો કે જ્યારે v2 બરાબર શું હોય? 0 લેતા. v2 બરાબર 0 લે ત્યારે એવા કિસ્સામાં શું થશે? v1 ડેશ v1 ડેશ બરાબર v2 0 મૂકેલા અહીં 0 મૂકાઈ ગયું. આખું સ્ટેપ 0 પૂરું. m1 - m2/m1 + m2 ઇન્ટુ શું? v1 v2 ડેશ 0 એમાં v2 બરાબર 0 એટલે આ 0 થઈ ગયું. તો શું હોય? 2m1/m1 + m2 ઇન્ટુ શું લખાય? v1. જો કોઈ એક પદાર્થ સ્થિર હોય ને એક ગતિ કરતો હોય તો તે દરમિયાન એનો વેગ કેવો? તો કે પહેલાનો વેગ એટલો થશે બીજાનો વેગ કેટલો થશે? v2 ડેશ બરાબર 2m1/m1 + m2 ઇન્ટુ v1. બરાબર? હવે દીવાલ એટલે મેં તમને શું કીધું? દીવાલ તો પછી ગતિ કરવા માંડે એવું તમારે ધારવાનું. વળી પર તમે એમ કહો દીવાલ તો સ્થિર છે તો આ v2 ડેશ તો ઓલરેડી v2 0 હોય પછી પાછો 0 જ રહે એનો વેગ એમ નહીં. ધારો કે કોઈ વ્યક્તિ આમ ઊભી હોય તો વ્યક્તિ તો સ્થિર છે
પાછળની વ્યક્તિ તમને જે ધક્કો મારવાની છે ને એ ગતિમાં હોય. જો પાછળથી જે વ્યક્તિ તમને ધક્કો મારવાની છે એ કેવી હોય? ગતિમાં હોય કે નહીં? તો જો એ ગતિમાં હોય તો હવે પછી તમે કેવા આવો? ગતિમાં આવો કે ન આવો? તમે પેલા સ્થિર હોય પછી તમે કોઈ ધક્કો મારી દીધો, તમે ગતિમાં આવો કે નહીં? તમે ગતિમાં આવ્યો તો v2 પેલા પ્રારંભિક 0 હતો પણ પછી શું આવ્યું? વેગ ગતિમાં આવ્યું એટલે એનો વેગ કંઈક મળે. બરાબર? હવે આગળ નવો એક કિસ્સો વિચાર. ધારો કે એ કઈ લાકડાનો બ્લોક છે. આ લાકડાનો બ્લોક છે. હવે શું કરીએ તો કે આમાં ગોળી મારી. લાકડાના બ્લોકમાં ગોળી મારો. આ લાકડાના બ્લોકમાં ભટકાવે. ગોળી મારો. ગોળી એની અંદર ખૂટી જાય છે. લાકડાના બ્લોકની બહાર નીકળતી નથી. તો ગોળી જો એની અંદર ખૂટી જતી હોય તો હવે શું થાય? તો કે હવે જે ગતિ કરશે ને ગોળીને લાકડું બે સંયુક્ત વેગ સાથે ગતિ કરશે. જો સંયુક્ત વેગ સાથે ગતિ કરશે. શું કામ? તો કે ગોળી છે પેલા લાકડું ધારો કે 1 મીટર પર સેકન્ડ ઝડપથી જતું હોય, આ 10 મીટર પર સેકન્ડ ઝડપથી આવે. ગોળી લાકડાની અંદર ખૂટી ગઈ. હવે લાકડું ગતિ કરે અને લાકડાની અંદર ગોળી છે તો બેનો વેગ કેવો થયો? સંયુક્ત વેગ થાય ત્યારે શું થાય? તો કે વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે m1v1 m2v2 બરાબર m1v m2v. v કોમન નીકળે m1 શું થઈ જાય? m2. તો v ને કરતા કરો તો m1v1 m2v2 by m1 m2. શું થયું? જો પેલા લાકડું ગતિ કરતું તો v2 વેગ, ગોળી ગતિ કરતી હતી કેવી? v1 વેગ. ગોળી લાકડા ખૂટી ગઈ એનો વેગ ઘટતો થઈ ગયો એટલે m1v m2v. નવો વેગ મળતો નથી પણ સંયુક્ત વેગ થઈ ગયો. v કોમન કાઢો તો હવે સંયુક્ત વેગ કેટલો મળે? m1v1 m2v2 by m1 m2. બરાબર? હવે આવે છે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. અત્યાર સુધી જે વાત કરી ને વિદ્યાર્થીઓ તે એક પરિમાણમાં જ હતું. આમ જ હતું. ચાલે હવે વાત આવે છે દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં હું અહીં આકૃતિ દોરું છું. ધારો કે આ છે x અને આ છે y અક્ષ. અહીંથી ધારો કે v1 વેક્ટર વેગથી એક ગોળો આવે છે અને અહીંયા જે પડ્યો છે ને એ v2 વેક્ટર છે પણ એ કેવો છે? સ્થિર છે. એક સ્થિર છે લખોટી ધારો કે એક લખોટી આમ ગતિમાં આવે છે. સ્થિર લખોટી સાથે ગતિમાં લખોટી આમ ભટકાય. સ્થિર સાથે ગતિ કરતી લખોટી એક સાથે ભટકાય. ભટકાય એટલે શું થાય છે ખબર છે? તો એક લખોટી આ દિશામાં જાય છે અને એક લખોટી આ દિશામાં જાય છે. ઉપરની દિશા તરફ જતી લખોટી જે છે એ ધારો કે પેલી જતી છે ગતિ કરતી હતી એનો વેગ છે v1 ડેશ વેક્ટર. અને નીચે આવતી જે છે લખોટી ધારો કે કેટલો છે? v2 ડેશ વેક્ટર છે. અને જે x અક્ષ સાથે θ1 ખૂણો બનાવે છે. આ x અક્ષ સાથે કેટલા ખૂણો બનાવે? θ2. ટૂંકમાં શું છે? તમે કેરમ રમતા હોય તમે આમ ટાઈગર મારો આમ સીધો એટલે ઉપરી આમ જાય પણ ટાઈગર આમ જાય એટલે દ્વિપરિમાણમાં ગયો. દ્વિપરિમાણમાં સંઘાત. એક સ્થિર હોય જો તમે ટાઈગર છે એ ગતિ આપો છો અને સામે કુકરી તો સ્થિર હોય તો આ સ્થિર છે આને તમે ગતિ આપો છો એટલે આ બે એક આમ ભાગે છે ને એક તો ભાગે છે આમ વિરુદ્ધ દિશામાં ભાગે છે. બરાબર? વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને શું થાય? m1v1 m2v2 m1v1 ડેશ m2v2 ડેશ. હવે હું અહીં સદિશ સ્વરૂપે લખું છું m1v1 વેક્ટર ઇક્વલ ટુ આ 0 થઈ જાય પ્રારંભમાં v2 બરાબર 0 છે. જો v2 બરાબર શું છે? 0. તો કે પ્રારંભમાં બીજી લખોટી છે એ સ્થિર છે અને પેલી ગતિ કરે છે. તો આ શું થઈ ગયું? m1v1 વેક્ટર m2v2 ડેશ વેક્ટર આ ડેશ. હવે હું x ઘટક લખું. x ઘટકમાં શું લખાય? તો કે m1v1 વેક્ટર બરાબર m1v1 વેક્ટર cos θ1 m2v2 ડેશ વેક્ટર cos θ2. જો જે પ્રારંભની અંદર x ઘટક આમ સીધી જ વાત કરવાની થાય તો આમ તમે ખાલી સીધી જ જો વાત કરતા હોય તો પ્રારંભમાં પેલાનો વેગ છે એટલે m1v1 વેક્ટર આવે. સંઘાત બાદ તો કે સંઘાત પેલા બીજાનો વેગ નથી એટલે એ નહીં હોય. સંઘાત બાદ તો કે પ્રારંભમાં એક પરિમાણમાં ગતિ કરે છે અને કોઈ ખૂણો ન હોય
પછી બે પરિમાણમાં દેવું તો કે આ v1 ડેશ જે છે ને ઈ θ1 કોણ બનાવે m1 v1 cos θ આ θ2 બનાવે m2 v2 cos θ હવે y ઘટક લો y ઘટક ઓલરેડી શરૂઆતમાં 0 શરૂઆતમાં y ઘટક ઓલરેડી 0 શું કામ y ઘટક એટલે શરૂઆતમાં તો ફક્ત x ની દિશામાં પેલો ગતિ કરે y ની દિશામાં ગતિ કરતું નથી એટલે y ઘટક શું થઈ ગયું 0 સંઘાત બાદ તો કે m1 v1 ડેશ sin θ1 પ્લસ m2 v2 ડેશ વેક્ટર sin θ2 એક આમ ગતિ કરે છે એક આમ ગતિ કરે છે અને પ્લસની જગ્યાએ આવશે માઈનસ શું કામ માઈનસ આવશે તો કે y ઉપર તરફ આ જે ઘટક છે v1 ડેશ નો ઈ ધન ગુણ એટલે ઘટક ધન આમ જશે ત્યાં માઈનસ y આવે આ જે છે બરાબર એનો sin ઘટક કોણ થાય આ જે છે એનો sin ઘટક ઉપર થાય એટલે ઉપલો ધન આવશે m1 v1 ડેશ sin θ1 માઈનસ નીચે તરફનો આવશે કોણ આવશે ઋણ આવશે બરાબર ટૂંકમાં શું કહ્યું તો કે વેગમાનું સંરક્ષણ કીધું x સ્થિર છે ગતિ કરે છે સ્થિર માટે આમ x ઘટક હંમેશા cos આવશે અને y ઘટક ઉપર નીચે sin આવશે આ માઈનસ શું કામ આવ્યો કે એક ઉપર છે કેવો છે નીચે તરફ છે આગળ જઈએ તો સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિવૃત્તિ અહીંયા ભાઈ ઘટકમાં વેક્ટર નહીં આવે સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિવૃત્તિ શું થશે 1/2 m1 v1 સ્ક્વેર બરાબર 1/2 m1 v1 ડેશ સ્ક્વેર 1/2 m2 v2 ડેશ સ્ક્વેર શું કામ સંઘાત બાદ બે ગતિ કરે છે v1 અને v2 એક છે ગતિ ઊર્જા મળે સંઘાત પહેલા તો કે v2 તો 0 છે બીજો તો સ્થિર છે એનો વેગ 0 તો આનો એકનો વેગ છે તો પહેલા મળે કેટલું તો 1/2 m1 v1 ડેશ નો સ્ક્વેર કે લેવો બરાબર આગળ જઈએ તો રેસ્ટિટ્યુશન ગુણાંક જોજો રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે જે આપણી થિયરી બહારની વસ્તુ છે આપણી થિયરીની અંદર ક્યાંય એવું આવતું નથી આ ધ્યાનમાં રાખજો બરાબર રેસ્ટિટ્યુશન ગુણાંક જેવું આપણી થિયરીની અંદર ક્યાંય આવતું નથી વધારાની વસ્તુ છે કે જો સ્થિતિસ્થાપક હોય પદાર્થ માટે રેસ્ટિટ્યુશન ગુણાંક E બરાબર 1 અને અસ્થિતિસ્થાપક હોય રેસ્ટિટ્યુશન ગુણાંક 0 રેસ્ટિટ્યુશન ગુણાંક E વડે દર્શાવાય આના સૂત્ર જે છે ને એ જૂના કોર્સમાં આપેલા છે જૂના કોર્સની કોઈ પાસે ટેક્સ હોય ને તો ચેપ્ટર પૂરું જ્યારે થાય ને ત્યારે નોંધ સ્વરૂપે તમને આવા સૂત્ર આપેલા છે સ્થિતિસ્થાપક માટે રેસ્ટિટ્યુશન ગુણાંક E બરાબર 1 અસ્થિતિસ્થાપક માટે રેસ્ટિટ્યુશન ગુણાંક બરાબર E બરાબર શું આપેલું છે 0 બરાબર રેસ્ટિટ્યુશન ગુણાંક જે છે કોના ઉપર આધાર રાખે તો કે જે તે પદાર્થ હોય એના દ્રવ્યના ગુણધર્મો ઉપર જે પદાર્થ ભટકાવવાનો હોય ધારો કે લાકડું ભટકાવવાનું હોય લોખંડ ભટકાવવાનું હોય અન્ય કોન્ક્રીટ કોઈ વસ્તુ ભટકાવવાની હોય એલ્યુમિનિયમ ભટકાવવાનું હોય એના દ્રવ્યના ગુણધર્મો ઉપર રેસ્ટિટ્યુશન ગુણાંક જે છે એ આધાર રાખે છે લીધાની અંદર શું લખેલું સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 1 સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E બરાબર 0 એને રેસ્ટિટ્યુશન ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે તે સંઘાત પછી E નું મૂલ્ય અથડામણ પામતા પદાર્થના દ્રવ્ય પર આધારિત છે અથડામણ પામતા પદાર્થના દ્રવ્ય પર આધારિત છે તો ટોપિક જે છે ને થોડો કોમ્પ્લિકેટેડ છે આજનો ટોપિક સંઘાત બરાબર પણ કોમ્પ્લિકેટેડ ભલે રહ્યો પણ આપણે ખ્યાલ જે છે બરાબર આવી જવો જોઈએ દાખલા ગણશું ને એટલે ખૂબ વધુ પ્રમાણમાં આમાં ખ્યાલ આવશે પણ થોડું ધ્યાન રાખવાનું છે ઓકે તો આ ચેપ્ટરની થિયરી જે છે આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું 3 ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાય દાખલા તો બાકી છે અને વધારાનું સ્વાધ્યાય જે છે આપણે ગણશું નહીં બરાબર તો અહીંયા સુધી રાખીએ થેન્ક યુ વેરી મચ